સીઆર પાટીલે પદભાર સંભાળ્યો છે અને જળશક્તિ મંત્રીનો ચાર્જ સંભાળ્યો છે। તો સીઆર પાટીલ દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો છે। તો સીઆર પાટીલને જળશક્તિ મંત્રીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તમારી સાથે હાલ સંવાદદાતા મયુર જોડાઈ ગયા છે। મયુર, સીઆર પાટીલને કામગીરી સોંપવામાં આવી છે। હવે તેમના પદે કોને મૂકવામાં આવશે તેને લઈને સવાલો હતા, પરંતુ હવે તેમને જળશક્તિ મંત્રીનો જે ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। મયુર, जी बिल्कुल, भारतीय जनता पार्टी प्रदेश अध्यक्ष અને નવસારીના સાંસદ સીઆર પાટીલને મોદી સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવેલા છે। જળશક્તિ મંત્રાલય જે છે તેનો પોર્ટફોલિયો તેમને ફાળવેલો છે ને આજે સીઆર પાટીલે સત્તાવાર રીતે જે છે તે આ મંત્રાલયનો ચાર્જ એ લઈ લીધેલો છે। તેમના એમઓએસ મંત્રી સાથે તેમણે આજે આ સત્તાવાર ચાર્જ લીધેલો છે। પરિવારના તમામ સભ્યો પણ તેમની સાથે ઉપસ્થિત રહેલા હતા અને સત્તાવાર રીતે આજથી સીઆર પાટીલ જે છે તે જળશક્તિ મંત્રાલયની જે કામગીરી છે તેનો પ્રારંભ કરી દીધેલો છે। જી મયુર, સમગ્ર માહિતી